ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં 15 માર્ચ સુધી નગરપાલિકાઓ દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેના ભાગરૂપે મહુવા નગરપાલિકા દ્વારા આજથી 10 દિવસીય સ્વદેશી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ મેળાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક વેપારીઓ અને મહિલાઓના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। મેળાના ઉદ્ઘાટન પ્રસંગે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપીને મેળો ખુલ્લો મુકાયો હતો। સાથે જ શહેરવાસીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી। મહુવામાં શરૂ થયેલો આ સ્વદેશી મેળો આગામી 10 દિવસ સુધી શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। રિપોર્ટર નીતિશ ગોસ્વામી, મહુવા। આજના રોજ નગરપાલિકાએ સ્વદેશી મેળાનું આયોજન કરી અને અમ બહેનોને ઘરે જે પ્રોડક્ટ બનાવી છે એનો અમને લાભ આપ્યો છે, એટલે એના માટે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર। મારા ગ્રુપનું નામ ક્રિસ્વી જૂથ સહાય છે। નગરપાલિકા વાળાએ એક સરસ મજાનું આયોજન કરેલું છે જે સ્વદેશી માટે ખૂબ જ સારું છે। એ લોકોને ખૂબ ખૂબ આભાર। એ લોકોનું ખૂબ આયોજન સરસ છે કે એને આવી રીતે અમને ફ્રીમાં સ્ટોલ આપેલું છે, તો નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર। અને અમારા જૂથની અંદર આવી, અમારા બૂથની અંદર આવી અને તમે સ્વદેશી વસ્તુ અપનાવો અને દેશની અને રાજ્યની ખૂબ જ પ્રોત્સાહિત કરો। મારું નામ બારીયા વર્ષા અલ્પેશભાઈ છે। અમે નાળિયેરના રેસામાંથી આ બધી વસ્તુઓ બનાવીએ છીએ। ડેકોરેશનનું રમકડા છે, દરેક જાતની મૂર્તિઓ છે। અમારું સખી મંડળ ચાલે છે। અમારા મંડળનું નામ જયમા જૂથ છે। નગરપાલિકા દ્વારા અમે સખી મંડળ ખોલેલું છે। અમારે ઘણો લાભ મળ્યો છે આમાંથી। અમે 10 બહેનો છીએ, 10 બહેનો અમે આવી રીતના કામગીરી કરીએ છીએ અને અમારે બહેનોને ઘર બેઠા કામગીરી મળી રહી છે અને એના ઘરનું રૂટીની લોકો પોતે જ કમાવી અને ઘરનું પોતાના માટે સપોર્ટ કરે છે હસબન્ડને। અમારે બહેનોને અમે તાલીમ પણ દઈએ છીએ કે બહેનો આ પોતાના પગભર થાય, એના ઘરવાળાને કે ઘરની કોઈ પરિસ્થિતિ એવી નબળી હોય તો અમે ફ્રીમાં એને તાલીમ પણ દઈએ છીએ અને બહેનો પોતાની રીતે આનાથી વધુ વસ્તુ સરસ બનાવી અને પોતાની રીતે ઘણું આગળ આવી શકે છે। આમાંથી આ તો ખાલી સેમ્પલ અમે બનાવીએ છીએ વસ્તુ, પણ આમાંથી ઘણી પ્રકારની વસ્તુઓ બને છે। ગમે એવી મૂર્તિ બની શકે છે, ઘરની ડેકોરેશનની વસ્તુ બની શકે છે, ફૂલદાની બની શકે છે, રમકડા બની શકે છે અને બહેનોને અમે શીખવાડીએ છીએ। બહેનો પણ અમને ઘણો સહકાર આપે છે। સરકાર, નગરપાલિકા પણ અમને આવી રીતના આયોજિત ગમે ત્યાં થાય છે તો અમને સહકાર આપે છે। અમારો કોન્ટેક્ટ નંબર એ લોકો રાખે છે અને ઘણી મદદ પણ નગરપાલિકા વાળા પણ કરે છે। સમગ્ર ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓ ખાતે 15 માર્ચ સુધીમાં અલગ અલગ સમયે સ્વદેશી મેળાઓનું આયોજન કરવાની સરકારમાંથી સૂચના હતી। એ મુજબ અત્યારે બધી નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓનું આયોજન થઈ રહ્યું છે। એના જ ભાગરૂપે આજે મહુવા નગરપાલિકા ખાતે પણ આપણે આજ રોજથી લઈ અને બીજી માર્ચ સુધી 10 દિવસ માટે સ્વદેશી મેળાનું આયોજન આપણે કરેલું છે। આજથી એની શરૂઆત થઈ રહી છે। સ્થાનિક જે વેપારીઓ, કારીગરો, સ્વસહાય જૂથના બહેનો ને પ્રોત્સાહન મળે, એમના જે કંઈ પણ ઉત્પાદનો છે એને પણ માર્કેટમાં યોગ્ય પ્લેટફોર્મ મળે, એના માટે એના પહેલ રૂપે નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। મોટા ભાગની આપણે આનો મેક્સિમમ પ્રચાર થાય અને મહુવાના શહેરીજનો, મહત્તમ લોકો આ મેળાનો લાભ લે અને જે સ્વસહાય જૂથો છે એને પણ સારી આવક થઈ રહે એવી સૌને અમે વિનંતી કરી છે મહુવાવાસીઓને। આજરોજ નગરપાલિકા તરફથી આ સરસ એવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમને લોકોને અમારી પ્રોડક્ટને પ્રસ્તુત કરવા માટેની સુવર્ણ તક આપવામાં આવે છે। તે બદલ હું નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ રંજનબેન પ્રફુલભાઈ પરબતાણી છે। મારા ગ્રુપનું નામ ક્રિસ્વી જૂથ છે। આ નગરપાલિકાએ એવી વ્યવસ્થા કરી છે કે જે ફ્રીમાં સ્ટોલ અમને આપ્યા છે અને સ્વદેશી અપનાવો। નમસ્તે, મીના સાકળિયા। આજના રોજ નગરપાલિકા દ્વારા પેવેલિયન ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે। 10 દિવસીય આયોજન કરવામાં આવેલ છે। તેમાં બહેનોના, મહિલા જૂથોના પોતે સ્વદેશી વસ્તુ, પોતે હાથ બનાવટની વસ્તુનું સ્ટોલ રાખવામાં આવેલા છે। સ્ટોલમાં બધાએ પોતપોતાની પ્રોડક્ટો મૂકેલ છે। તો 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી આ સ્ટોલ છે, તો દરેક લોકો આમાં લાભ લે અને નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર કે અમને પગભર રહીએ અને અમારી વસ્તુનું વેચાણ થાય તે માટે આવો સરસ મજાનો 10 દિવસીય મોકો આપ્યો। આભાર।